શું કરું આ તહેવાર આયા છે અમુક મારા પાસે પૈસા હમુરદા નહીં આ અટાણું લાવવું સર ગોળ મરચું મીઠું તેલ ને અટાણું ના રોધન શર્ટ ને બધું આવે અમુક રોધવું છે એવી રીતે મારે ડોશીએ ઘેર બુમા પાડે છે કે ગમે તે કરો ગમે ત્યાંથી પૈસા લઈ આવો પણ તમારે છે ને આ રોધન શર્ટ ના તહેવાર આવે છે ને તે પૈસા ના જોવું મારે અમુક મારા શું કરવું પૈસા તો હમુરદા નહીં અને હવે આ મહિનામાં જેવું હોય છે આ મહિનામાં તહેવાર આવે ને એટલે જ મારા જોડી પૈસા નહીં હોતા મારા જોડી નહીં પણ કોઈના પહાડ નહીં હોતા ના હોય ને તો પેલા ભગાનું ઉછીના પૈસા આલ્યા છે ને તે અહીંથી લઈ આવું અને કહું કે ભગા અમે આ 100 મહિના થયા અમે તો પૈસા હાલવાનું કરો મારા હમુરદા ઘેર પૈસા નહીં અમે ઘેર આ તહેવારો ઉપર રોધી ખાવા બધું સારું સારું કીધું બનાવું તો ડોશીને 2 જણો છીએ તો ખાવા ના થાય તે ભગાને કેવું છે ભગા અમે ના હોય તો આ પૈસા હાલ તે અમુ છે ને હું અટાણું લાવી દઉં અને આ તહેવારમાં થોડા ઘણા વાપરવા થાય બીજું કોઈ નહીં નક તેના ભગો તો પાછા નોમ જ નહીં લેતા એમના એમ તો 100 મહિના થઈ ગયા પણ ભગાને ખબર ના પડે કે ખુશીના પૈસા આલ્યા છે થોડા કોઈ હમુરદા આલ્યા છે આ તો હાલવા ના પડે અરે ઓ જોરાજી આવો 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 કારમાં વેલા ખબરું કેવાય સમ પધારે કયો આ બજાવ અમે પગલા પાસે કોઈ કોમ વગરનું કોઈ દાળ આવતું તો નહીં એટલે ભગા કોમે એટલે પેલા ઉસીના પૈસા નહીં આલ્યા છે પૈસા અરે પૈસા ચમ એટલે આ 100 મહિના મોરી આલ્યા તા 5000 રૂપિયા તે જે હાલવાના નહીં તમાર શાને હાલે દીદી પણ 100 મહિના મોરી ઉસી શરમ આવે છે કે નહીં આવતી અત્યારમાં ઉઠ્યો કોક નહીં કણ્યો પૈસા માંગવા છે મારો દાડો ખરાબ કર એટલે ભગા કોઈ બી દોર દોડની વાત કરીને તાર પૈસા આવીને તાર હું ઘેરાઈને પોકાડજો તરાથી નીકળવા કર ના તો પૈસાની તો વાત કરે જ નહીં મારા પાસે નીકળવાની તરાથી ભગા તહેવારોમાં રોધી ખાવા કશું નહીં પૈસા તારો હાથે માથેમનો તહેવાર છે તો મારા ઘેર હું હોળી છે ધૂળેટી છે મારા પાસે અત્યારે પૈસા નહીં જોરિયા જો મારા ઘેર આવવું હોય ને તો ચા પાણી કરવા આવવાનું બાકી આવી ઉઘરોણી બુઘરોણી આવવાનું નહીં મેં તારા પાસેથી પૈસા લીધા હતા તાણે મેં તને હું તો ખોટ કરી હતી કે રસ્તામાં માગવાના નહીં અને ઘેર આપવાનું નહીં ઉઘરોણી કરવાની નહીં તાર પૈસા થશે એટલે હું પોકાડી જાઉં એટલે પકા મારા માગવાના ચાને લે કરવાની કરી ઘેર આપણું કાઢવા છે તને એટલે પકા આ પૈસાની કોઈ ગુનો કરે છે પોતરું ફોડવું ફોડી નાખજે નહીં મળતા હા તો તારો ચાલે હમણાં 6 નંબર પર છે હમણાં 9 નંબર નો છે પણ હમણાં મારે તારી કોઈ ગરજ નહીં મારા ઓળખ્યા અત્યારમાં ઉઠ્યા એવા મેં કીધું આવ્યો સાથે કીધું કોઈક હારા કોમ આવ્યો છે આવી ગયા ઉઘરોણી તમારા હાથમાં છે ને અમારું હું દિવાળી છે કંટાળી ગયો છું એક પૈ આલવી નહીં હો ગમે તેમ કયો ઓટા ફેરા કરે જતો અને હો ચંપલ ગાઈ દેતો લે ભત્રીજા આ ગોમનો જીવર 10 વાગ્યા સુધી શરમ આવે કાકા હું ઠેવા કરું તો ભગવાન નું નામ લ્યો કે 10 વાગ્યા એકરમાં નહીં દેવાનું ભગવાન નું નામ તો સવારે 4 વાગે 5 વાગે 6 વાગે 7 વાગ્યા સુધી લેવાય પછી આપણું કામ ધંધો હોય કરી લેવો પડે હેતરમાં તો તમે જીએ હું લેવા આવું અને તું શું કરે હું આવું થોડું તું ગયો રાધા નો કુંવર થી ઘેર બેઠા બેઠા બધું ઘરે હું ઘેર નહીં થોડો મને માર હંગાતી હેઠ બે દાંતેલો લઈ લે કલ્લો વઢાવજે અને પછી ઉપાડી ઘેર આવતા રહીએ અને પછી બેસીએ છીએ ઘેર લે કાકા છો હેડ હારે હું દાંતેલો લેતા ઉતાર દાંતેલો લઈને હાલ જ હા તું ઓળખી પેલી કહેવત નહીં કે કુમળો છોડ હોય ને જેમ વાળીએ એમ વળે અત્યારે ઓછી છોકરો હોય ને સમજાયેલો હોય તો સારું ને કે પછી ગયડો થાય ને એ બાપને કાકાને મોમાને મહાને બધાનો હમો થાય વાતો કરો લ્યો કાકા એટલે હું બાલ કાપવા નથી લ્યા આ તો લેબડો પાડવાનું દાંતેરું છે બળ્યા ખબર છે નહીં પડતી શું વધારે છો વપરાય તો તમે ચોખવટ કરી હતી કે લેબરો પાડો બે દાંતેરો કોદા ગોડવાનો ને વાટવાનો લેતા જા બધા લાવે મેકતા હું આટલી હુજ પડતી નહીં ખેડૂત નો શિયો છે કે પછી કુનો ખબર પડતી નહીં લ્યા કંટાળી ગયો છું આ ફટોફટ આવે ને તો 2 પોટલીઓ સાર વાટક આ ઢોરણ નાખી દેવડાવું અને ના પહેણ પવરાવું ન વરાવું ઢોરોનું બધું કોમ તો ભત્રીજા પહેણ જ કરાવવું છે તે રાગે શીખા કર અત્યારે કાલ અતારોનો છોકરો હોય છે ને એ ભેંસો દોતા શીખી ગયો આ ગયડા છે પણ લીટર પીવું છે ખરા પણ ભેંસો દોતા નહીં આવડતી લે હેડકરે આયો લે હેડો લેટ તો બૂમો પારે વગર હું બૂમો પાર કરો આખો આ તો એવી પોટલી બધી છે ને 4 જણા ઉપડાવ તોય ના ઉપાડી શકે એવી દાડા ગજાળા જેમ બેહે જો ભૂલશે તો ખબર નહીં પડતી કાયમ કોમ કરવાની બળ્યા
આ ના હેડ્યો ભણવામાં કોઈ દાદર માર્યો નહીં. આ ના હેડ્યો પણ ના હેડ્યો તે તો આમાં ફેલ છે 3 વખત પરીક્ષા આલી મોય. કાકા હમણાં તમે રાખવા તમે ખરા છો ચાલો એવા નહીં. આ હેઠામાં જ ચાલ છો અને આ ઢોર બધો ખરો ને સાર લઈને આવીએ એટલે સાત તારે નાખવાની, સોને તારે ભરી નાખવાનું, ઢોરે તારે પઈ દેવાનો અને હોજના દોતાઈ શીખી જા અને દૂધ લઈને ડેરી દેવાનું. મણિયારો આયો ઘરના હે ઓ ગનને કોઈ આયો યા હાડી વારો મે કે હોવે હોવે આયો યા હાડી વારો મે અલ્યા હું તો તને વારી લે જો મણિયારા અલ્યા હું તો તને વારી જાઉં રે મણિયારા હે હે મણિયારો મણિયારો તમે હે સુરે કરો છો મણિયારો છે નો ને રૂબાર હોવે હોવે મણિયારો છે નો ને રૂબાર એટલે હું તો તને વારી જાઉં લે મણિયારા કાકા ફટોફટ વાટી નાખજો ઘેર જઈને મારે કોમ તપાસવું. આ પોટલી આદત તારે જ કરવાની. અને આ હું લઈને આવ્યો છું લે. એ મારા માટે લાવ્યો ને તમારા માટે. પણ આ બૂચું હુકા લઈને આવ્યો છે ઘેરથી ઘેર દાંતેલો છે નહીં બળધ્યા. અમે એક કોમ કર આખી પોટલી તું જ હું બેહી તારો કાકો બેહી ના, 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 ના. તું ખરો ને મારું લોહી પીયો છે મને કંટાળો ઓડી વાર તારા પોટલી નહીં થાય ને તો પછી હું ઓઢવરાવું છું. પણ કાકા મારે ક્યારે 12 વાગે થાય મારે કોમ છે કાકા. આજ તો તને પોટલી કરાયા વગર છોડવો નહીં. રોજ રખડવા પેજો પડ્યો છે ને પણ હાકા કાકા પણ મારે એકલે છે ને સર લાવે ડાક્ટર હું વાઢું છું પણ જગમગ જોલા ખાય રે મોયલા ચાલો ભાઈલા. આકાની ભજન સંભળાવું છે ઓછો કઈ નીકળ્યો છે. એટલે બગા શ્રાવણ મહિનો હોય ને એટલે મોટા ભગવાન નું નામ હારું. તું કોઈ દાડો ભગવાન નું નામ લીધું ને તો ભગવાન ઉપરથી અભળાઈ જાય. કાળિયા એ બધી વાતો જવા દે. ઓય તારા બાપને રસ્તો પાડે છે ને વચ્ચે નીકળ્યો છે લે. આ હેઠો હું કરવા મેલ્યો છે હા? એટલે બગા તારા તો હજી કોઈ રૂ આવી નહીં જો કોઈ કેરીઓ તૂટી ઓહો, એટલે મારા રૂ આવે એટલે બધા માથે નીકળવા દેવાના એમ. એ પણ હું ભાઈ ગયું હોય તારા ખેતરમાં. આજે તું આવ્યો કાલ કોક બીજો આવે એમ કરતા કરતા મારા હેતરમાં મારા હેતરમાં કાળિયા તો મારા હેતરમાં પગ મેલ્યો ને તો તારો ટોટિયો જુદો કરી નાખ્યો. કાઠું પડશે હો. લાઈને દાંતેરું હોય મારા પહેરવા ને હું હાલું એટલે કોઈ તારા કોઈ હોઠા ભાઈ નહીં જા. વકરાઈ ગયેલા એ સોનાબા આશ્ચર્ય મારા હેઠાઈ નીકળ્યો છે તારી ખેર નહીં. ભૂલ તો તમે કરી વચ્ચે હવાય તા ને આ હેઠો નહીં આવડો મોટો. અલ્યા પણ આ હેઠાળમાં મૂકી દીધું યારું વિશે કોક. એટલે તું હેઠાળમાં થઈ નીકળ્યો તો અને તારો જીવ વાલો છે અને અમારા કપાવાળા નહીં કપાવાળા નહીં. આ જેટલી મજૂરી કરી છે તારા આવડા મોટા થયા છે લુચ્ચા. તમે જતા રહો. હાલ નેકર. આમાં પડ્યા છો ને કોક દાડા સમય આવશે ને દાડા બતાવી દે હો પાછો. જોયેલું જ થજા નેકરવાન કર નેકર તું મેકી દેજે. અલે કાકા બધા ગરમી ના હારી હો. ઓબરો ના હારો બધા. હજી ભગાની ગરમી અને ભગાનો ઓબળો તો તી જોયો છે તો કોણ આવી છે બાદ મેલ્યો છે. મને તાર તો ના હોઠા ને મહિના છે એટલી ગરમી કરે છે કદો. આમ જાય દેજે. કને અમદાવાદ તો બોલામાં સમજાવું. ઓય ઓમાય નેકર તો આશ્ચર્ય આજ તો નેકરી રહ્યો છું કોક દાડો મારા હેતરમાં થઈ નેકર. મારા તારા હેતરમાં આપવાની જરૂર જ નહીં. મને હું કોઈના હેતર આટીની જરૂર પડે. હું કોઈના હેતરમાં વચ્ચે પડતો જ નહીં. હજી તો પેલો કપા ઓમાય નેકર હેઠે દા. દૂરની જરૂર પડશે. મારા તારી કોઈ જરૂર નહીં નેકરવાન કર. ભત્રીજા આ તો મારા ઓળખ્યા ખરા ને બધા ખાઈ બજેલા છે. બીજું કશું નહીં. આજે ના બોલીએ ને તો આજે એકને રસ્તો કરે કાલ બીજો આવે એમ કરતા કરતા આખું ગોમ આવે તો આપણા હેતર વચ્ચે રસ્તો થઈ જાય. કાકા આમ તો બરોબર આલિયા તો મારા અડાઈ ના હું એ બે શેર આપો તો. દાંતેલો અમે મારું હવારોનું મગજ ખરાબ થઈ ગયેલું છે અને હાલવામાં બરોબર જ આલી છે. આયરા બધા ખરા ને ગામમાં પાછા કોઈને ગોઠતા નહીં. વાત સાચી એટલે. કાકા
હાશ કાકો વાટવા તો મંડી શું થયું કાકો? શું અરે ભત્રીજા, શું થયું? જોજે ઈ કણ હોતા કો કઈડ્યો. અરે કાકા વેચી ઓ મરી ગયો. કાકા મહી નાખું. ઓ ભત્રીજા મરી ગયો. કાકા મને જો તો દેખાડ ના મને. મરી ગયો. નહીં રવાતું લ્યા, નહીં રવાતું. લ્યો દવા કોણ લઈ દઉં? દવાખાને લઈ જાઓ. દવાખાને ઘેર લઈ લેજે. મરી ગયો ભત્રીજા. ઓ નહીં, ઢોય વાટવો કે નહીં? સારા વાટવી. આ નહીં વાટવો. પણ દવા કોણ ઓ જેવા મરી ગયો. તારા બાપાને બોલાવજે શંભુડાને. હાર ઘેર તો એડો તો શંભુડા કે કોક કરકે મને ખાઈ જાય છે. હાર ઘેર એડો તો હું બોલાવું છું. મરી ગયો. મરી ગયા જલ્દી. ઓહો બાપા રે ભત્રીજા, હું તો વધારે જ દુખાવા માંડ્યું છે ને. આપણે થોડી વાર ખમી ખો ખાલી. મરી ગયો. એટલે આ શંભુડા બોલાય કે લેવ હું બોલાઈ આવું. હાલ લબી આવું છું, તમે થોડી વાર ખમો. આ મારા ઓછા છોકરોને કઈ કઈ થાય છે એટલે વસ્તુ લ્યો તો તરત પાછી ઠેકોણે મેકી જો. હા આનું કોમ્પટી ગયું એટલે વાળે મેળવી પડે. આ તો મારા ઓછા જોન તો પડી મેલી એમ સાહેબ. આ વાળે મેલી દીધું હોય તો હું હતો લાઈ ના હોય તો અમે ગામમાં જી આવે દે. જી આવે દે. અલ્યા લાલી કેમ કરતો હતો? અરે બાપા હા જલ્દી હેજો મારા અંગાથી. ચોકન આ પેલા મારા કાકો જતા રહી હેજો. ચોકન જતારી છે. એટલે વેચી કર્યો છે. શું જતા નહીં રહેતા પણ જીએ નહીં તો જતા રહે. બેસી કેળે છે. ઓ બુમા રાર પાડી રહ્યા આમ કે રવાતું નહીં તે એવું હાલે બધું. બેસી કેળે. લે હેડ 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 હેડ. જલ્દી હેડો. અમે બે જણા સાલ લેવા જતા ને ઓવા તે હેડા પર સાલ લેતા કહી રહ્યો. એવું ઓહો લે હેડ. લેડો હેડ 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 હેડ. ઉમો રાર પાડી જુઓ. શંભુભાઈ. ઓહો, મરી ગયો. ચોકન કેળે બગા. ઓ, નહીં ખવાતું, નહીં ખવાતું. આજે એક કામ કરજે લઈ લેજે દવાખાને લઈ લેજે. મારે ઓય, એમ જ દવાખાને કેમ દવાખાને જ લઈ લઈએ. દવાખાને નહીં જવું પૈસા. મારે દવાખાને તો કાપી નાખ, તો કૂટી પણ- તો એક નાખ. કામ કર દવાખાને નોને મને ખબર તો આ નેનો હતો ને એટલાય દવાખાના નોમ પડો ને તો એને અહીં જતો. એક કામ કર શેનો કાકો ખરા ને ઓહો. શેનો કાકો એરા વેસી ના કારીગર તો વેસી ઉતારી તો ફટ લઈને મટાડી દે. જા બોલાવતો જા. હા હા લજ દઉં. પણ નહીં આવું બાપા, કેમ નહીં આવું. શેમ નહીં આવતું? જા તો ખરા. એ તો મારા કાકાને ખબર નહીં આવું. શેમ નહીં આવી ત્યારે તું જાતો ખરાબ છે, હા, મારો હા. લેજે જા. મારું કેજે ના આવું તો મારું નામ લેજે. મરી ગયો, શંભુભાઈ, નહીં ક્યાં? ખવાતું. હું કરતા વેસી કેળ્યો. સાલ લેવા ગયો તો પેલી ભૂરી ભેંસ વલે. ઓહો આમાં તો વેચીમ તો બળતા ટપ્પર બળતી હે પછી ખમાતું જ નહીં. વાત હાચી. છેક ટોટીમાં ઝટકા આવે છે, કાઢ્યો છે વૈકણ, પણ આટલા સુધી ઝટકા આવે છે. ખમાતું અગા આ તો વેચીનો પેલો- કોમ જ એવો છે પેલો ભાઈ. વાતું જ નહીં. થોડો કાઠો થઈ જાય હમણાં પેલા હાલ આવશે હાલ આવશે. જનાબા, શું કરો? ભજન કરો હો. હા, ના તું હું કેવું મારે ઘેર હેઠજો. શું કહેવા મારા કાકો કરે ને એવા વેચી કર્યો કે તમે કોક ઉતારો હે ને. હું તો વેચી ઉતારું છું, બમફળી ઉતારું છું, ખંડસિત્રો ઉતારું છું, જોમરાળી ઉતારું છું. તમે કહી દો મારા કાકા નું કહી રહ્યો હતો હેઠજો તમે. શું તારો કાકો ભગો કાકો મારે કેટલા કાકા છે? એક જ ભગવાન કાકો છે કે ત્રણ? પગલાને તો આજકાલ ગળી જાય ને તોય સારું. એ જનાબા હેડો કે રી ભૂલી તો કે બધી હું ભૂલી દઉં. હેડો કે યાર છાનો ભગત ભૂલી જાય. મારા કાકો ખમાતું નહીં હેડો કે તારા કાકા નહીં કમાતું તો મને લાફા મેલ્યા છે તો મને શેથી ખમણું છે? આમ એ બધું ભૂલ થઈ જાય એ બધું ભૂલી દઉં, ભૂલી દઉં. ના ભૂલ થઈ જાય માફી માંગી લે. ગામમાં બધા દરવાજા ખોલેલા છે ને નીકળવું છે. બાકી પગલાના ઘેર હું કદીએ નહીં આવું. પગલાનો દરવાજો બંધ કરી દો. તે કહું છું, હા મળી જતો લાકડા આવ્યો મળી જાય ને એટલે કેજે રૂમાલ લઈને આવું છું. એટલે નહીં આવો. નહીં આવું, નહીં આવું. કદીએ નહીં આવું પગલાના ઘેર તો. હા તાન મારો વર્ષો ઘર જ હોય ને એટલે ગધેરાની એ બાપ કે છે હાકા હો બોગા પાડતો વેચી કર્યું ને હારું કર્યું મને લાફા મેલી જતો કશો હક નતો અને વચ્ચે થઈ નેકળી મને એટલી બધી ટણીસ કરતો હતો પાછો હો કે તને તો આ હાથ કેર્યો હોત ને તો હારું હતું. તારા તો હું લાકડા આવ્યો એમ હાકા ઉપર વાળો ના છોડા કોઈને ના છોડા. ઓહો, શંભુભાઈ, કોક કરો કે. કાકા, થોડી વાર શાંતિ રાખ. ચલો ભાઈ આયા ને કમાટી ને ના યાર કે હું એકન કદીએ નહીં આવું છું. મરી ગયો. પણ સમ ના પાડી. હું એ હોપ કરી હાકો કે ગોલમાં ગમે તે ના એકન કી એક હશે કામ કરજો તો કીજીએ. લાગે હું કીધું કે તું કેજે
કે ગામમાં બીજો બધા જ જીવો કે બગાન આઈ નહીં. એવું ઓહો. તો તમે કોક કીધું હે બાપા ઘણી વાર શાંતિરાજ બાપા હવારે સારા વાટવા જે ના વેસી કર્યો ને બોલા ચાલી થઈ હતી ખાલી. હા એ બધું કોઈ સાંભળો નહીં ના તો હું જતો આવું. હું જતો આવું, મારું મન નથી જલ્દી નથી. કરો કે તમે હારા હારી જતા નહીં, રહો. જતો આવું ને. બસ તો જતો આવું. અમે કાકો બે જણા ભેગું ભેગું રે મને નહીં. પેલા ભત્રીજા મારો હાથ કાપી નાખ. હાથ કાપી નાખ. નહીં ખમાતું. માથામાં તાટકાવું છે. હું મરી જવો. કાકા, હાકો. જેવું મનુષ્ય જેવું તાનું રહેવા લીલા ફરી તમારે શાંતિ છે. પેલો છોકરો બોલાવા આવ્યો તો ગાઈ લો ભજન ગાઈ લો પેલા. મન કો તારો તારો અલે નહીં આવ વારમાં જોર ભજન બોલો. ખરા. આમાં તમે મન કરો છો. મન ખાજેવું તાનું રે આ માણસની ગમે જેવું કીએ ને તોય મગજમાં લઈ લે. નહીં મળે ગાઈ રહ્યા પેલો છોકરો બોલાવા આવ્યો તો મારો. કાઢ્યો લાલ લ્યો કાળિયો નહીં હોય લાલ લ્યો છે. બે એક જ જેવા છે. કેમ બોલાવા આયા તા તે મને મારા પેલા ભગાને કોક વેસી કેળ્યો હ સાલ લેવા જતા બે જણા. શંભુ હા ભગલાન તો વેચી નહીં હજી તો કારો નાગ ડંખ મારશે હજી તો આમ કરીને એટલે મારા ભાઈને તમારું કોઈ બગાડ્યું છે. પોચ પછી માગતા હો તો કયો. વાત પછી માગતો હોય તો હારું તાણી? હું મોઢા ઉપર મારી દઉં તાણી પણ નતો માગતો ને મને મોઢા લાફા મેલી જશે લાફા એમનેમ ના મેલાય છે ને કાકા. મને ઓય કારજે ગાવા જશે કારજે હા તો પણ એ બધી વાતો ભૂલી દો. એટલે હું ભૂલી દઉં શંભુ તમારા ખરા ને ભૂલીએ ઘર બીજો મારી વાત ભગત નું તમે ઝેર ઉતારવા વાળા માણસ છો. તમારા ઝેરના ગુંટલા પીવા પડે. બે શબ્દો બોલી જો. ઘણા પીધા શંભુ જો તને કોણ ખોલીને ઉભરી લેજે હા. તને અડધી રાતે કારો નાગ ડંખ મારે ને તો એ દાડે કહેજે સમાચાર મોકલજે સનો ભગત પટ્ટી મારી નાખી એટલે મારા ગાળાના બહાડવાનો છે. એમ નહીં એટલે હું કહેતો. તમારું કોઈ બગાડ્યું છે. તે નહીં બગાડ્યું પણ આ ભગલે મારું બગાડ્યું છે મારી આબરૂ ના હું તમે એવું સમજો જોને ના ભગવાને હેતર કહેલો તો. વચ્ચે નીકળ્યો હા. એમાં મને 4 લાફા મળ્યા મને શેમ થતું છે મારી વાત સાંભળો. એ તો હું કઉ છું ને પણ આટલો વખત કરું ને મારું મન રાખીને તમે ના હેડો. ના બહુ આબડો છે તમારા ભાઈ તો બહુ આબડો છે જો હેડો. જો શંભુ હા આજ છેરી જો મારા હામો બગલો પડશે ને આ તો તું બોલાવા આવ્યો છે ને હા તારા મોન ના લીધા હું ઈકણ આવ્યો એટલે છું તો કઉ છું. બાકી બગલો મરી જાય ને તો હું અઘરો કરવા તૈયાર નહીં મારી વાત સાંભળો. ગામમાં આપણા બેવાની ભાઈ બંધી નહીં. આપણે રોજ જોડી બેસે તો ગામ વાળા છે વાતો કરે. કઈ ઓલા ભાઈને વેસી કેળ્યો તો એને સનોજી ના આયા તો બોલ. આવું થાય. તો શંભુ બોલતા પેલા વાર એ રાખીએ તો હું કઉ છું. ગુણની આ જરૂર પડે ચાલો, એમના સમજતા પાછા પણ મારી વાત સાંભળો. હું કહું છું ને જે કહેવું હોય એ કહ્યું. બે શબ્દો કહ્યું હળો. આ શંભુ તારી શરમ ના લીધા જો બગલા પહાણ હું વેચી ઉતારવા આવું છું બાકી હું ના આવો તો કીધું કચ્છો હતો લ્યો. એ મારું મન રાખીને હેડજો. હેડો. મારો ઓળશો ગરમી કેટલી કરતો તો એ પાછો તો આમ જ શેઠ. તને મેં તો કપા ના સુનતી ના સેવાય શેઠથી બોલવાનું સજ નહીં એવું. હા તે બોલવાનું માપ રાખવું પડે બધા દાડા હરખા ના હોય રાડ પાડતો તો છે ને કાકા, આમ હાથ કે સુલટી નાઈ દો ને હાથ મોટી કાપી અધર નાખ. થઈ જઈ છે હા, એવું કરતો તો ધોપે. અને અહીં આયા તો બગા જલ્દી કરો કે શેના કાકા. ગરમી બધી નાકરી ગઈ નહીં ખમાતું બિલકુલ. પેલા કાકા અને ખમાય તે જે કરવાનું હોય કરો ને પછી બધું કર. જે કહેવું હોય પછી કહો તમે. હાલ જે કરવાનું હોય કરજો. ફોન થઈ જાય ને બગા મારા હાથ કર્યો છે. એરે હાથી કહેર્યું છે બાળક આ છોડી નાખવું પડશે તાણી દેખા હે કર. મરી લે, લે, ગયો. લે. હા. કારો બેઠો તમને થા, દોડવો બેઠો તો થા. વેચી. લાલ હતો. ઓય કાળો જોઈ કે. પેલા કાકા વેચી કાળા જ હોય. અરે આ શંભુભાઈ ઘણી જાતના વેચી આવું છું એટલે કહું છું વાહ, જો વાહ. ભૂળિયો વેચી હોય ને તો રે છે ચોટી જાચકો આલે પાછો મને છોટી જ ઝાટકા આવે છે તાણી. બાપા ચોખ્ખું વાતો કરવાનું અલ્યા એ તો એમ પૂછવું પડે બધું. હાથ બગા હેર નેતો બેસ કેમ લેતા અલે મોચામ બેહીન કોઈ વેચી ના ઉતારાય એવું તાને ખબર નહીં પડતી પથ્થર કિલે પથ્થર લાગ્યા પથ્થર. ઉભા પગે બેહી જા ઉભા પગે બેહી જા ઉભા પગે બેહવાનું કીધું.
બરોબર છે. ખમાતું નહીં ને બગા હા બિલકુલ એ નહીં ખમાતું, લોહી પી જાય છે મારું હાલ. થી થોડું લોહી પીએ બીજાનું. તમે તમારું કામ કરો કે? આવવાની વિધિ કરવાનું કરો ને જે કરતા હોય ના હો તો એક ખારું લાવજે લે લાલ લે. કાળું આ રહ્યું લ્યો કે આ રહ્યું લ્યો સંસાર એ ના ચાલે તો આ રહ્યું લ્યો ચોપરાનું જો ચોપડા ચોથી લાવવાનું. આમાં પટ્ટી છે ને ચોપરાની. ઓ સા ના હો તો લાલ લે પેલા લેબરા પત્તો લાવજે. હા લાવ લાવ. હા એ લેબરો હોય. આ રે લેતા લેબડા પત્તાથી ઉતારો, જલ્દી ઉતારો. ખવડાવજે. તું શંભુભાઈ નહીં જો. ખવડાવવાનો એક એક ખવડાવ બે બે ખવડાય. લે કરવું નહીં લાગે બગા ચિંતા કરે ને. ખમી ખા પાણી લાવ. ખમી ખા. પાણી ને તો અરે લા, ઝેર બધા વપરાઈ જાય. ભાઈ હું એ હોપલી હું કહું છું પાણી ના બકા. પવાય. આ તારા શી હાથે કે રે? એ તો હાફ કર્યો હોય એટલે ખાવા પડે ને. અલે આ બધા ઝેરી જંતુ જ કહેવાય રે એમાં જ આવે. આ હાથે કે રે? ના હોય તો આ હાથ પછાડજો ખબર નહીં પડે. એમ રાગી રાગી હો પછાડી દે મૂર્ખા. તારે આમ જોર કરી પછાડ. બધા ઝેર વપરાઈ ગયું હોય એવું લાગે છે, હા? નકા હાથ પછાડીએ ખબર જ ના એ પડે. વાત સાચી યાર હો યાર તો વપરાઈ ગયો હે. હું કઉ છું હા આવો તો બગા થોડી વાર ખમી લાય ઉપર જાઓ. ખમી લે ઉતારવાનું કરો ને. કાઠો છે કાઠી થાતી નતો કાઠી સાથી રાખવી પડશે. કાઠી જ છે, કોક કરીને આ વેચી ઉતારો. અરે વેચી નહીં તને હાફ કર્યો જ ને. તો તને આ ભગત પહાણ આયો ને મને રોતું. એટલે આ હતું એ વાત ને. સાચી ગળાનું ઉતારાય હોય કાઠું પકડી લેજો આ તો થોડું ખમાય ના ને. કશો વાતો નહીં કોઈ કશો. પકડવાની જરૂર નહીં. એ તો કાઠો છે. હારું. હું કમ્પ્લેટ આમ કરી ભગા ઉતાર હા ઉતાર. ખમી લેજે પાછો. હા ઉતાર. જો શંભુજી વિધિ હું ચાલુ કરું ને વેચીની એટલે તમારે કોઈ ના વચ્ચે કશો બોલવાનું વાતો નહીં. નહીં ચૂપ બોલે રહી જાઓ, બોલતા ના લ્યા. ભગા તું એ ખમી ખાજે અવાજ બહાર નીકળ્યો ને તો વિધિમાં લોચા પડશે. પછી મને ના કહેતો કે વેચી છે ના ઉતર્યો. સાચી વાત છે કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં કાઠો થા ભગા કાઠું પડશે પણ વેચી ને ઉતાર્યા વગર નહીં મેલું. કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં ફાટી. પગ પસારે અમે તૈયારીમાં જ છે બગા. ચિંતા કરે કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં ફાટી. થોડું ચમ ચિંતા કરે. ઉભો થા બેઠો થા અડધો ઉતરી ગયો. ખમી ખો કાઠા થઈ ગયો. બધી વિધિ પાણીમાં જઈ બગા. મી ના નથી પારી કે વચ્ચે તમે બેમાંથી એક કઈ ના બોલતા. ના પાડી છે બોલ કરી વચ્ચે બાપા આમાં બોલાય ફેસ્ટિવલ નહીં ઉપર છે. જો આમાં કેવું છે ચંપુજી આ વેચી ઉતારતો હોય ને હું એટલે ભગાને 5 ફટકા મારવાના છે. અને 5 ફટકા જો મારતો હોય અને વચ્ચે જો બોલી જાય ને એક ફટકો બાકી છે તો પછી પહેલાથી ચાલુ કરવું પડશે. બોલતા જ નહીં. મૂર્ખા થોડી ખબર હે તારો કાકો દશી થાય છે હું બોલાઈ ગયો. કદી વિધિ કરતા હોય ને તો કદી વચ્ચે બોલવું નહીં. ભગા ખમી કામ પહેલાથી ચાલુ કરું તાર 5 ફટકા મારું ને ત્યાં સુધી કોઈ વચ્ચે બોલતા નહીં. આમ નહીં બોલું. વચ્ચે બોલતા નહીં સમજો. હવે ના બોલતો હા કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં પાટી. કાઠો થા બગા કાઠો થા. જ્યારે અમે અડધું તો ઉતારી નાખ્યું છે વેચી ગમે જેવો છે ને તો સનો ભગત આવે એટલે ઉતરી જવું પડે. કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં પાટી. બગા લોબો હાથ કર કારી માટી દોરી માટી ઉતર વેચી તારી માં ફાટી. ખમી ખાજે હો બગા ખમી ખાજે. બસ બગા શાંતિ રાખ અમે ખાલી એક જ બાકી છે શું કેવું છે ના કાકા બધી વિધિ પાણીમાં જાય ને બોલી જાય ને મને કહેતા હતા. હું ના પાડતો તો શંભુજી કે પોત પૂરો ના થાય ને તો સુધી વચ્ચે કોઈ ડુંગું ના કરતા. અલ્યા, વચ્ચે કોઈ બોલતા નહીં. મને હોશ કરવા લાયક કે સંપલ ખવડાવા. દશમનો હુકા વચમાં બોલે મને શું ખબર હતી મારા મનથી તો એક છેલ્લું બાકી છે બોબડા થઈ જાઓ બોબડા.
મારી વિધિમાં તમે ભંગ પાડશો ને નકર હા, વેચી હા. નહીં બમ ફોડી છે તોય મારા હા કશું વાંધો નહીં. આ નહીં બોલી લે. બગા ખમી ખાઈ કાઢો, જાઓ કાઢો. ઉતાવળથી કોમ માં લ્યો લે, પકડો હા, પકડો લે. તારી માટી દોરી માટી ઉતરવી છે તારી માં માટી ખમી ખા બગા ખમી ખા હેંડા આવશે આહ, લાલ્યા ઉતરી ગયો ઉતરી ગયો. પકડ પકડ અરે ગમે તે મોભાળા ચડ્યો હોત ને તોય ઉતારત લાલ્યા ઊંઘાડ. ઉપડતા નહીં મારા કાકો તો ભાઈ પેલાના ખોરાક છે ચિંતા કરશો ને શંભુજી અડધો કલાક થાય ને એટલે ફોન આવી જશે પગાને હોશ થઈ જાય ને અરે હોશ એટલે કમ્પ્લીટ થઈ જાય અને ખોરાકમાં મેઠું ના આવતા એવું? હમણાં 5 દાડા ખરા ને હા મોનો રોટલો આલો ના હોય તો મેઠું નાખ્યા વગરનો આ તમને કીધું દવા બવા લેવા જવું હતું કોઈ દવા લેવાની જરૂર Complete થઈ નહીં જાય ને? કમ્પ્લીટ થઈ જશે કશો વાંધો આ તો નહીં. થાય નહીં સાહેબ અલે હાલતા નહીં પણ હાલ વેચી ઉતરે પેલું ઝેર નીકળી ગયું ને એટલે મને ટાઢો પડી ગયો છે એવું છે હમણાં ઓટોમેટિક વાતો કરશે પોપટ ના પછી બોલશે એ ગળી બેઠા હોય તો સામે લાવું મારે ચા પીવા નહીં જવું મારે જવું છે ઘેર પછી કેતા મારે નહીં ડોશી હમણાં કે શક્કર કરો વેચી ઉતારવા જા આ એ વાત હાચી હો શાંતિજી તમે તાર બેહો ચિંતા કર્યા વગર તમે તાર કોમો વળી દો અડધો કલાક પછી ભગો ભોનમાં આવી જાઓ મારો ઓળશો હવારે મને ગાલ ઉપર 4-5 ચોરી ગયો તો મને ખબર છે વેચીમાં તો હું વિધિ કરવાની આવે ખાલી અગરબત્તી હરગાવાની આવે ને તો ઉતરી દો પણ મુએ લાફા મેલ્યા તા ને મારી એ રીહ ઉતારવી હતી લેતો તું તો મને 4 મેલી ગયો ને પણ હું તો કેટલી મેલી છે અમુક ખબર પડશે પગલા લાલ્યા હા બાપા ઓ બે તારા કાકો ખરો ને પોનમાં ના આવે ને તો હું જો હોય ના હોય રા અને હું ઘેર દઉં છું ને તાર માને કહું છું તે રોંધા અને પછી લઈને હું હોય આવું તો પછી હું આવું એટલે તું ખાઈ આવજે કશો હતો નહીં શું કીધું પણ બાપા આ વેચી તો મારા કાકો જ ખમવો આપડે તો ના કેમ કે હવે આ તો અમે તો સારું થયું તું પેલા ચનો ભાઈ આયા તે વળી ઉતારી દીધો લે હું સૌ છો સારું મત શું બોલવાનું એને એક વસ્ત થઈ જાય મારા કાકા ને ભાઈ મારા બાપા ઉતારજો બેવું